તમે આ વસ્તુ કરી દો. અને બીજું કે એમાંથી જે પૈસા તમારા કટ થયા બેંકમાંથી તેની તમારા ફોન ઉપર મેસેજ બી આવી જશે કે હા તમારા આ જગ્યાએ આટલા રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા. અહીંયા બધા પર બેંક અકાઉન્ટ તો હશે જ ને, બધા પર જ હશે બેંક અકાઉન્ટ. તો એમાં એટીએમ કાર્ડ પર હશે જ તમારા પર, ડેબિટ કાર્ડ કરીને હશે. આધાર કાર્ડ છે બધા પર જ હશે. કેમ કે આપણા ઇન્ડિયામાં 133 કરોડ છે, એમાંથી 108 કરોડ લોકો પર આધાર કાર્ડ છે જ. તો ને એક મોબાઈલ નંબર હશે, જે મોબાઈલ નંબર ને આધાર કાર્ડ, આ બે વસ્તુ બેંકમાં અગર તમે લિંકઅપ નહીં કરાવવું હોય, કરાવેલું હશે તો લિંકઅપ કરાવી લેજો. કેમ કે એના ઉપર જ અત્યારે ચાલવાનું છે. જેમ આપણે કેશલેસના વાળામાં છે, કેશલેસ મોદી કાઢ્યું સૌથી ફર્સ્ટ એ બ્લેક મની માટે, કે બધા બ્લેક મની લઈને મોટા જતા છે ને ગરીબ રહેતા છે. તો મોદીએ એના માટે કેશલેસ કાઢ્યું છે કે એના લીધે માની લો કે મેં એક દુકાનમાં જાઉં, મેં 2000નું ત્યાંથી સામાન લીધું, મેં એને રોકડા ગણીને 2000 રૂપિયા આપ્યા, તો મારા પર એનો કોઈ સબૂત નથી રહેતું કે મેં એને 2000 રૂપિયા આપ્યા, મેં એના પરથી સામાન લીધું. તો પેલો શું કરે, બિલ બી નહીં આપે, કાચો બિલ ના પકડાઈ દે, એ પોતે બચી જાય ટેક્સ ભરવાથી. એટલે ટેક્સના પૈસા ક્યાં જવાના, એના બ્લેક મનીમાં જવાના. તો કેશલેસમાં આપણે કાર્ડથી કે મોબાઈલ એપથી કે એક આધાર કાર્ડથી, હવે માની લો અહીંયા એટીએમ હશે કોઈ પર, તો આ કાકા જેવા હશે કે અમને એટીએમ યુઝ કરતા નથી આવડતું, કેવી રીતના લાખવાનું કે એવા હોય કે નથી આવડતું એમ, તો અમે